ओम शांति। भगवान शिव ने भोळानाथ कहेवामां आवे छे अने एमनी जे पण याद करे छे एने चोक्कस वरदान आपे छे। आवुं भक्ति मार्गमां आपणे घणी बधी कथाओ वार्ताओमां सांभळ्युं छे। तो एकवार शुं थाय छे कि एक असुर बहु तप करे छे अने ए असुर એટલું બધું તપ કરે છે કે જેનાથી ભગવાને પ્રસન્ન થવું પડે। ભગવાન ભોળાનાથ એમને પ્રસન્ન થાય છે અને કહે છે કે તું માગે વરદાન આપો। દેવતાઓએ ભગવાનને ચેતવ્યા છે કે જોજો ભગવાન આ અસુર ક્યારે કોઈનું સારું નથી કરતા, એટલે તમે વરદાન આપતા ધ્યાન રાખજો। પરંતુ ભગવાન હંમેશા કહેતા કે જે પણ મને યાદ કરે મારે તો એને એનું ફળ તો આપવું જ પડે, અને એટલા જ માટે એમને ભોળાનાથ કહ્યા છે। શિવ ભોળાનાથ શંભુ આપણે એવું કહીએ છીએ। ભગવાનની સામે જ્યારે અસુરે વરદાન માંગ્યું ત્યારે ભગવાન ના ન કહી શક્યા। અસુરે કહ્યું કે મને અજર અમર બનાવી દો। ભગવાને કહ્યું કે એ તો વિધિના વિધાનથી વિપરીત છે, એટલે હું એ ન કરી શકું, પરંતુ બીજું તું કોઈ વરદાન માંગીશ તો હું તને ચોક્કસ આપીશ। તો અસુરે કહ્યું ઠીક છે, તમે મને એવું વરદાન આપો કે હું જેના પણ માથા પર હાથ મૂકું એ ભસ્મ થઈ જાય। હવે આવું વરદાન જ્યારે માંગ્યું ભગવાને કહ્યું તથાસ્તુ, ભલે તું જેના માથા પર હાથ મૂકીશ એ ભસ્મ થઈ જશે। હવે અસુર જે છે ને જોર જોરથી હસવા લાગે છે, કારણ કે અસુર આસુરી વૃત્તિ જેની દુઃખ આપવાની વૃત્તિ છે એને તો વરદાન મેળવીને પણ બીજા લોકોને કેમ દુઃખી કરવું એનો વિચાર આવે છે। તો જે અસુર હતો જેને વરદાન મળી ગયું છે કે જેના માથે તું હાથ મૂકીશ એ બળી જશે, તો સૌથી પહેલો પ્રયત્ન કરવા જાય છે શિવજી ઉપર જ। કહે છે કે ભગવાન તમારું વરદાન સાચું છે કે નહીં ખબર કેવી રીતે પડે, પહેલા હું તમારા માથે જ હાથ મૂકીને જોઈ જો। હવે શિવજી તો વિચારે છે કે શું કરવું હવે હું, શિવજી ભાગવા લાગે છે, પાછળ અસુર આગળ શિવજી। અસુર હાથ લાંબો કરીને ભાગી રહ્યો છે કે માથા ઉપર મૂકું અને ભસ્મ કરી દઉં શિવજીને જ, અને હું જ ભગવાન બની જાઉં। આવી ઈચ્છાથી એ શિવજીના માથે હાથ મૂકવા દોડી રહ્યો છે। શિવજી દોડી રહ્યા છે અને આ જે છે એ વિષ્ણુ ભગવાનને ખબર પડે છે। વિષ્ણુ ભગવાનને થાય છે કે કંઈક કરવું પડશે। એ શું કરે છે, મોહિની રૂપ એક સ્ત્રીનું રૂપ ધારણ કરે છે, અને જે આ રાક્ષસ દોડતો હોય છે ત્યાં માર્ગમાં વચ્ચે આવે છે। એ સુંદર સ્ત્રીને જોઈ અને એ રાક્ષસ અટકી જાય છે, અને એ જે મોહિની રૂપ ધરેલું છે વિષ્ણુ ભગવાને એ કહે છે કે તું પણ મારી સાથે નૃત્ય કર, અને રાક્ષસ એમની વાતોમાં આવી જાય છે। એ કહે છે કે હું જેવું નૃત્ય કરું એવું તું કરી શકે? રાક્ષસ કે છે કેમ નહીં, હું પણ કરી શકું। તો અલગ અલગ ભાવ ભંગીમાઓથી વિષ્ણુ ભગવાન મોહિની રૂપમાં નૃત્ય કરે છે। ક્યારેક કમરે હાથ મૂકીને, તો ક્યારેક ખભા પર હાથ મૂકીને, ક્યારેક ગોળ ફરીને, અલગ અલગ ભાવથી જ્યારે એ નૃત્ય કરતા હોય છે તો રાક્ષસ પણ જોઈને એવું જ કરવા લાગે છે, કારણ કે મોહિનીએ કહ્યું છે કે જો તું આવું નૃત્ય કરીશ તો તું કહીશ ત્યાં હું તારી સાથે ચાલીશ। અને રાક્ષસ જે છે એ મોહિની રૂપ ઉપર મોહિત થઈ ગયો છે, એટલે વિચારે છે કે આ જે કે એ જ મારે કરવાનો છે। અને એ નૃત્ય કરવામાં જ્યારે એ ભાન ભૂલી જાય છે કે મને તો વરદાન મળેલું છે કે જેના માથે હાથ મૂકીશ એ ભસ્મ થઈ જશે। નૃત્ય કરતા કરતા એ મોહિની જે છે એ એવી ભાવ ભંગીમાઓ બતાવે છે કે જેમાં એકવાર નૃત્ય કરતા કરતા પોતાના માથે હાથ મૂકીને નાચવાનું છે। તો એ રાક્ષસ પણ
પોતાના માથે પોતાનો જ હાથ મૂકીને નાચવા લાગે છે. અને જેવો એ પોતાના માથે હાથ મૂકે છે એના વરદાન પ્રમાણે એ બળીને ભસ્મ થઈ જાય છે. આ નાનકડો પ્રસંગ આપણને કંઈક શીખવાડે છે કે ભગવાન તો આપણને વરદાન આપે, પરંતુ એ જો વરદાનનો આપણે યોગ્ય ઉપયોગ ન કરીએ તો આપણે એનો લાભ નથી લઈ શકતા. અને પોતે જ પોતાને ભસ્મ કરનાર, એટલા માટે એનું નામ પડ્યું ભસ્માસુર. જે બીજાને ભસ્મ કરવાની તાકાત રાખતો હતો, પરંતુ એ પોતે જ પોતાને ભસ્મ કરવા વાળો બની ગયો. કેમ? કારણ કે પોતે પોતાની અંદરના વિષય વિકારોને ભસ્મ કરવાના હતા, એ ન કરી શક્યો અને બીજાને ભસ્મ કરવાની ઈચ્છા રાખી એણે. અને જ્યારે વ્યક્તિ બીજાનું ખરાબ કરવાની ઈચ્છા રાખે છે ત્યારે એનું ઓટોમેટિક ખરાબ નક્કી થઈ જાય છે. આ પ્રસંગ પરથી આપણને પ્રેરણા મળે છે. જો એણે આ એના વરદાનનો કોઈ યોગ્ય માર્ગે ઉપયોગ કર્યો હોત તો કદાચ એનું વરદાન સફળ થાત, પરંતુ એણે વરદાનનો સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરવાનો વિચાર્યો. ક્યાંક આપણે બધા પણ આપણી મળેલી વિશેષતાઓ, યોગ્યતાઓ કે પરમાત્મા તરફથી આપણને કંઈક વિશેષ પાર્ટ મળેલો છે, એનો દુરુપયોગ તો નથી કરતા ને. કારણ કે દરેક વખતે ભગવાન ચાન્સ જરૂર આપે છે કે આ વ્યક્તિને આ જન્મમાં હું આ વિશેષ પાર્ટ આપું, જોઈએ શું કરે છે. પરંતુ જો આપણને મળેલી શક્તિઓનો, સત્તાનો કે શ્રેષ્ઠ પોઝિશનનો જો આપણે દુરુપયોગ કરીએ છીએ તો આપણે જ પોતાના જ ભસ્માસુર બની જઈએ છીએ. તો આપણે બધા પણ આ નાનકડા પ્રસંગ પરથી કંઈક શીખવું જોઈએ કે આપણને જે મળેલું છે એ આપણે ભલે ઉપયોગમાં લઈએ, પરંતુ બીજાના વિનાશ માટે તો કમસે કમ ન જ વાપરીએ. આપણી સત્તા આપણા સુખ માટે વાપરીએ છીએ ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ બીજાના અકલ્યાણ માટે જ્યારે આપણે વાપરીએ છીએ, આપણા પદ અને પોઝિશનનો આપણે દુરુપયોગ કરીએ છીએ, ત્યારે એ જ જે હાય લાગે છે, જે બદદુઆ મળે છે, એ જ આપણને ભસ્માસુર બનાવી દે છે. એ વ્યક્તિનો વિનાશ વ્યક્તિ પોતે જ કરે છે, બીજું કોઈ નથી કરતું. તપ કર્યું છે, એણે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, એણે ઘણા કોઈ પુણ્ય કર્મો કર્યા છે, એના આધારે તો એને મળ્યું છે. આ દુનિયામાં પણ જેને જે પ્રાપ્ત થયું છે એને પોતાના કર્મોથી જ પ્રાપ્ત થયું છે. ભલે એ શ્રેષ્ઠ મળ્યું છે કે નિમ્ન મળ્યું છે, પરંતુ પોતાના કર્મોના આધારે મળ્યું છે. પરંતુ જો આપણને કંઈક શ્રેષ્ઠ મળ્યું છે, બીજા કરતા વધારે મળ્યું છે, તેનો અહંકાર કે અભિમાન કરવાના બદલે જો આપણે એને સારા કાર્યમાં લગાવીએ અથવા પ્રભુનો ધન્યવાદ કરીએ તો એનો સફળ ઉપયોગ આપણે કરી શકીશું. પરંતુ જો એના અહંકારમાં જ આપણે રહીશું, જેમ પેલા રાક્ષસે એ પણ ન વિચાર્યું કે જેણે વરદાન આપ્યું છે એને જ હું ભસ્મ કરવા જઈ રહ્યો છું. અહીંયા દુનિયામાં પણ ઘણી વાર એવું થતું હોય છે કે જેની પાસેથી આપણે કંઈક શીખ્યા છીએ એને જ આપણે નથી ગણતા હોતા. જેની પાસેથી જ આપણે કંઈક મેળવ્યું છે એને પણ આપણે નથી ગણતા હોતા. અને આપણે પોતાને જ એવું માનીએ છીએ કે હું જ હોશિયાર છું, અથવા મારી પાસે જ બધું છે, અથવા મારા જેવું તો કોઈની પાસે નથી. ત્યારે ભસ્માસુર બનવા તરફ આપણે આગળ વધીએ છીએ. એટલે પરમાત્મા કહે છે કે તમને જે મળ્યું છે એ વાપરો જરૂર, એનો ઉપયોગ જરૂર કરો, પરંતુ એનો અહંકાર ક્યારે ન કરો. અને એનો બીજાના વિનાશ માટે તો દુરુપયોગ તો ક્યારે પણ ન કરો. જો તમે એવું કરવાની કોશિશ કરશો તો સૌથી પહેલા એ તમારો જ વિનાશ નજીક લાવશે. એટલે આપણે કંઈક પ્રેરણા લેવાની છે કે આપણે બધા પણ કંઈક વિશેષ કાર્યમાં આપણું જીવન કે આપણા સારા સંકલ્પો સમર્પિત કરીએ અને લોક કલ્યાણ અર્થે એને વાપરીએ. તો આ
નાનકડા પ્રસંગ પરથી આપણે બધાને પણ જરૂર કંઈક પ્રેરણા મળી હશે. ચોક્કસ જે પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં જણાવજો અને શ્રેષ્ઠ વિચારોને આગળ સુધી પ્રવાહિત કરજો. ઓમ શાંતિ.